નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વધતા જતા પ્રદૂષણ તથા આધુનિક જીવનશૈલીના પગલે દરેક વ્યક્તિએ પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવી અત્યંત આવશ્યક બની ગઈ છે. એવામાં ભેળસેળયુક્ત આહાર તથા રાસાયણિક દવાવાળા શાકભાજી તથા પાક શરીરને વધુ નુકસાનકારી નીવડે છે. વળી વધુ પડતા રાસાયણિક ખાતરો તથા જંતુનાશકોનો ઉપયોગ માત્ર પાકને જ નહીં પરંતુ જમીનને પણ નુકસાનકારી નીવડે છે. આવામાં પ્રાકૃતિક ખેતી એક સચોટ તથા ઉત્તમ ઉપાય છે. મિત્રો, આજના કૃષિ દર્શન કાર્યક્રમમાં આપણે વાત કરીશું પ્રાકૃતિક ખેતી તથા તેના મહત્વ વિશે. વિષય અંતર્ગત માર્ગદર્શન પૂરું પાડવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયેલ છે ડૉક્ટર વીપી ઉસદડિયા સાહેબ. મિત્રો, ઉસદડિયા સાહેબનો પરિચય આપું તો તેઓ નવસારી કૃષિ યુનિવર્સિટીમાં એગ્રોનોમી વિભાગમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવે છે. તો ચાલો સાહેબને મળીએ અને તેમની પાસેથી માર્ગદર્શન પ્રાપ્ત કરીએ. નમસ્કાર સાહેબ. નમસ્કાર. સૌપ્રથમ તો અમારા કાર્યક્રમમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. હવે સાહેબ, આપણે આજના કાર્યક્રમમાં જેમ આપણો વિષય છે કે ભાઈ પ્રાકૃતિક ખેતી, તો સૌથી પહેલાં તો અમારા દર્શક મિત્રો છે એમને બતાવો કે પ્રાકૃતિક ખેતી એટલે શું. મિત્રો, પ્રવર્તમાન ખેતીની અંદર રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓનો અતિરેક ઉપયોગને કારણે માનવના સ્વાસ્થ્ય ઉપર, પર્યાવરણ ઉપર અને જમીન ઉપર માઠી અસર જોવા મળે છે, જેને લીધે આપણે ફરી કુદરતી તરફ જવાની જરૂર પડી છે. એના માટે ખેતીની અંદર વૈજ્ઞાનિક અભિગમની સાથે પ્રકૃતિને ધ્યાનમાં રાખી અને ખેતી કરવામાં આવે, જે આજના સમયની માંગ છે. ખાસ કરીને આપણે વાત કરીએ તો પાકને પોષક તત્વોની જરૂરિયાત હોય છે. તે પોષક તત્વો મેળવવા માટેની વ્યવસ્થા, એ સિવાય અન્ય વ્યવસ્થાઓનું કુદરતી રીતે, કુદરતના સિદ્ધાંતોને આધારિત આપણે ખેતી વ્યવસ્થાપનમાં એમનો અમલવારી કરી અને ખેતી કરવામાં આવે તો એમને આપણે પ્રાકૃતિક ખેતી કહેવામાં આવે છે. પ્રાકૃતિક ખેતીની અંદર પર્યાવરણ અને જમીનને બિલકુલ માઠી અસર થયા વગર આપણે ખેતી કરવામાં આવે છે. બરાબર છે. હવે સાહેબ, આપણે આપણા દેશની વાત કરીએ તો ભારતીય કૃષિમાં અત્યારે કયા કયા પ્રકારના પડકારો જે છે એ જોવા મળે છે, એના વિશે માર્ગદર્શન આપશો. આધુનિક ખેતીની જો વાત કરીએ તો દિન પ્રતિદિન રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વપરાશ વધવા માંડ્યો છે. એ સિવાય પિયત પાણીનો પણ વપરાશ વધવા માંડ્યો છે. એને લીધે આપણે જમીનના તળ પણ ઊંડા જવા માંડ્યા છે. રોગ અને જીવાતના ઉપદ્રવ વધુ હોવાને કારણે જંતુનાશક દવાઓનો વપરાશ પણ વધવા માંડ્યો છે, જેને લીધે ખેતી ખર્ચમાં વધારો થયો છે, પર્યાવરણને એમનું નુકસાન થયું છે. એ સિવાય જો પાકની ગુણવત્તાની વાત કરીએ તો એની ઉપર પણ એમના આડ અસરો આપણે જોવા મળે છે. આવી બધા પડકારો, ખાસ કરીને વાતાવરણની વાત કરીએ તો વાતાવરણના લીધે, ક્લાઇમેટ ચેન્જને લીધે એ વારંવાર દુષ્કાળ અથવા તો પૂર અને વાવાઝોડા જેવી વસ્તુઓનો આપણે સામનો કરવો પડે છે. અને એ સિવાય ક્લાઇમેટ ચેન્જને લીધે ઉષ્ણતામાનમાં વધારો થવાને લીધે પાક ઉત્પાદન ઉપર માઠી અસર જોવા મળે છે. આવા બધા આડઅસરો આપણે આધુનિક ખેતીની અંદર આપણી સામે પડકારો રહેલા છે. જી બિલકુલ સાહેબ, તમે જેમ જણાવ્યું કે ભાઈ ઘણા બધા પડકારો રહેલા છે. હવે જેમ આપણે વાત કરીએ છીએ કે ભાઈ પ્રાકૃતિક ખેતી વિશે, તો એવા કયા વિશેષ પાસાઓ છે પ્રાકૃતિક ખેતીના, ખાસ કરીને કે જેના લીધે જે ખેડૂત મિત્રો જે છે એ પ્રાકૃતિક ખેતી તરફ આકર્ષાય. હવે આ ખેતીની વાત કરીએ તો આ પ્રાકૃતિક ખેતીની અંદર કુદરત, વિજ્ઞાન અને આધ્યાત્મિક એમ અહિંસાના સિદ્ધાંત ઉપર શાશ્વત ખેતી કરવામાં આવે છે. આની અંદર આપણે કોઈ પણ રસાયણનો ઉપયોગ કરતા નથી. દેશી ગાય આધારિત ખેતી કરવામાં આવે છે. દેશી ગાયના ગૌમૂત્ર અને છાણનો ઉપયોગ કરી અને એમની બનાવટો કરી અને ખેતીની અંદર ઉપયોગ કરવામાં આવે છે. આની અંદર આ જે ઉત્પાદનો છે એ ખેડૂતના ખેતર ઉપર બનાવી અને એમનો જ ઉપયોગ કરવામાં આવે છે. એટલે માર્કેટમાંથી કોઈ પણ વસ્તુ આપણે ખરીદવાની નથી, જેથી ખેતી ખર્ચ ઘટે છે, ઉત્પાદન વધે છે અને ગુણવત્તાયુક્ત પોષણક્ષમ આપણે એમાંથી પાક ઉત્પાદન મળવાથી તંદુરસ્તી પણ જળવાય છે. એ સિવાય વાતાવરણની અંદર પણ આ કૃષિ રસાયણોનો ઉપયોગ ન થવાથી આડઅસરો થતી નથી અને આપણે પ્રદૂષણને અટકાવી શકીએ છીએ. આમ જમીનની અંદર ભેજનું પ્રમાણ પણ લાંબા સમય સુધી, કારણ કે સૂક્ષ્મજીવો અને અળસિયા જેવા જંતુઓનો આપણે પ્રાકૃતિક ખેતીમાં વધુ ઉપયોગ કરતા હોઈએ છીએ અને એને લીધે જમીન પોચી અને ભરભરી બને છે અને પાક એમાં સારો વિકાસ થાય અને વધુ ઉત્પાદન આપે છે. આવી રીતે આપણે પ્રાકૃતિક ખેતી
મિશ્ર પાક પદ્ધતિ અથવા તો આંતરપાક પદ્ધતિ, વાપસા કન્ડિશન, જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત અને આવા ઘટકો આપણે એમાં ઉપયોગ કરી અને પ્રકૃતિને બચાવી અને ખેતી કરવામાં આવતી હોય છે. જી બિલકુલ. હવે સાહેબ, તમે જેમ કીધું કે ઘણા બધા વિશેષ પાસાઓ છે પ્રાકૃતિક ખેતીના. હવે પ્રાકૃતિક ખેતી જે છે એ કયા એવા મુખ્ય સિદ્ધાંત ઉપર નિર્ધારિત છે જેના વિશે અમારા જે ખેડૂત મિત્રો છે એમને માર્ગદર્શન આપશો? હવે પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતોની અંદર મુખ્ય વાત કરીએ તો આપણે છોડને નહીં પણ જમીનને તંદુરસ્ત બનાવવામાં આવે છે અને એની અંદર આપણે પાક ઉગાડવામાં આવે છે જેથી પાકનો વિકાસ સારો થઈ શકે છે. એ સિવાય બજારમાંથી કોઈ પણ વસ્તુ ખરીદવામાં આવતી નથી અને જેને લીધે ખેતી ખર્ચમાં ઘટાડો થાય છે અને આ કૃષિ રસાયણોનો ઉપયોગ ન કરવાને કારણે એમની જે ગુણવત્તા છે એ પણ સારી મળે છે, પોષણક્ષમ મળે છે અને એમાંથી સારા બજાર ભાવ પણ મળી શકતા હોય છે. અળસિયાનું અને સૂક્ષ્મ જીવાણુનું જતન કરી અને ખેતી કરવામાં આવે છે અને આ સિવાય ગાય આધારિત, દેશી ગાય આધારિત ગૌમૂત્ર અને છાણનો ઉપયોગ ખાસ કરીને ઘન જીવામૃત, બીજ જીવામૃત અને જીવામૃત બનાવી અને કરવામાં આવતો હોય છે. એ સિવાય ખેતીની અંદર આંતરપાક અને મિશ્ર પાક લઈ અને એક કરતાં વધુ પાક લેવાથી એમાંથી આપણે એક નહીં તો બીજા પાકની અંદરથી પણ સારું ઉત્પાદન લઈ અને આપણા કુટુંબની જરૂરિયાતો પણ પૂરી પાડી શકતા હોય છે. આમ આપણે કુદરતનું સંતુલન જાળવી અને આમાં ખેતી કરવામાં આવે છે. એટલે ખેતીની અંદર જમીન અને સ્વાસ્થ્યનું, માનવ સ્વાસ્થ્યનું તે ખાસ તેને ધ્યાન રાખી અને ખેતી કરવામાં આવે છે. એટલે જમીનનું પણ રક્ષણ આ રીતે આપણે કરી શકતા હોય છે. જી બિલકુલ સાહેબ. ખેડૂત મિત્રો, યોગ્ય સમજણ અને યોગ્ય જાણકારી એના આધારે જો તમે પ્રાકૃતિક ખેતી કરો તો તમારા માટે ખૂબ જ એ લાભદાયી નીવડે છે. મિત્રો, પ્રાકૃતિક ખેતી અને તેના મહત્વ વિશે આવી ઘણી બધી વાતો આપણે હમણાં જાણીશું, પરંતુ અત્યારે કૃષિ દર્શન કાર્યક્રમમાં સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને મિત્રો, આજના કાર્યક્રમનો આપણો વિષય છે પ્રાકૃતિક ખેતી અને તેનું મહત્વ. જેમ આપણી સાથે અત્યારે ડૉક્ટર વીપી ઓસદડિયા સાહેબ છે, એમણે ઘણી બધી જાણકારી આપી કે ભાઈ પ્રાકૃતિક ખેતી શું છે, એ કયા સિદ્ધાંતો પર છે. આ સિવાય પણ પ્રાકૃતિક ખેતી વિશે ઘણી બધી વાતો જાણવાની બાકી છે. જેમ કે ખાસ કરીને આપણે પ્રાકૃતિક ખેતીની વાત કરીએ તો સાહેબ, પ્રાકૃતિક ખેતી જે છે એની સાથે મુખ્ય કયા કયા આયામો જે છે એ જોડાયેલા છે, તો એના વિશે શું માર્ગદર્શન આપશો? પ્રાકૃતિક ખેતીના આયામોની વાત કરીએ તો દેશી ગાય આધારિત ખેતી કરવામાં આવતી હોય છે. એની અંદર એના ગૌમૂત્ર અને છાણમાંથી આપણે જીવામૃત, ઘન જીવામૃત અને બીજામૃત જેવી બનાવટો બનાવવામાં આવતી હોય છે અને એમનો ખેતીની અંદર ઉપયોગ થતો હોય છે. એ ઉપરાંત આપણે મિશ્ર પાક અને આંતરપાક પદ્ધતિ અપનાવતા હોય છે. જમીનની અંદર વાપસા કન્ડિશન જાળવતા હોય છે, જેને લીધે લાંબા સમય સુધી જમીનની અંદર ભેજ જળવાઈ રહે અને પાણીની જરૂરિયાત પાકને ઓછી રહેતી હોય છે. આવા આપણા મેઇન આયામો છે. એ આયામોને ધ્યાનમાં રાખી અને પ્રાકૃતિક ખેતી આપણે કરવામાં આવતી હોય છે. જી બિલકુલ. હવે સાહેબ, ખાસ કરીને ખેડૂત મિત્રો માટે એ જાણવું ખૂબ જ મહત્ત્વનું બની રહે કે જ્યારે એ પ્રાકૃતિક ખેતી અપનાવે તો ઉત્પાદન, એમની પાક ઉત્પાદન શક્તિમાં શું સુધારો આવી શકે. તો પ્રાકૃતિક ખેતી જો ખેડૂત મિત્રો લે તો જમીનની ઉત્પાદકતા કઈ રીતે વધી શકે છે, એના વિશે માર્ગદર્શન આપશો? ખેડૂત મિત્રો, આપણે જમીનની ઉત્પાદકતા વધારવા માટેની જો વાત કરતા હોય તો પ્રાકૃતિક ખેતીની અંદર સૂક્ષ્મ જીવાણુ અને અળસિયાઓનો રોલ ઘણો બધો રહેલો હોય છે અને એ ઉપરાંત દેશી ગાય આધારિત ગૌમૂત્ર અને છાણનો ઉપયોગ કરી અને એમાંથી બનાવટો બનાવી, જેમ કે જીવામૃત છે, ઘન જીવામૃત છે, બીજામૃત છે, આવી પ્રોડક્ટ ખેડૂતના ખેતર ઉપર જ બનાવી અને એમાં આપણે ઉપયોગ કરતા હોય છે. એટલે આ બનાવટોની અંદર કઠોળનો લોટ અને આપણે ઉપયોગ કરવાથી ગોળ અને કઠોળનો લોટ આ પ્રોડક્ટની અંદર ઉપયોગ કરીએ, ફાયદાકારક જીવાણુઓની સંખ્યામાં ઘણો બધો વધારો થતો હોય છે. એ સિવાય અળસિયાની કાર્યક્ષમતામાં પણ વધારો થાય છે. એમને ઉપર નીચે આવવાની પ્રક્રિયા પણ ઝડપી બનતી હોય છે અને ઉપર આવી અને જે કાસ્ટ કાઢે છે એ જીવંત હોય છે. એમાં સૂક્ષ્મ જીવાણુઓનું પ્રમાણ પણ વધુ હોય છે. એમ એ જુદા જુદા પોષક તત્વો જમીનની અંદર ઉમેરતા હોય છે અને જમીન આખી જીવંત, પોચી અને ભરભરી બનતી હોય છે. આમ આપણી જમીનની અંદર આવા પોષક તત્વોનો ઉમેરો થવાથી આપણે એ જમીનની ઉત્પાદકતા વધારતા હોય છે. ખાસ કરીને બીજ માવજત કઠોળના પાકોની અંદર રાઇઝોબિયમ કલ્ચર આપતા હોય છે
તેમાં ગોળના દ્રાવણનો ઉપયોગ કરતા હોય છે. આ દ્રાવણનો ઉપયોગ કરી અને બીજ માવજત આપી અને કઠોળના પાકનું વાવેતર કરીએ તો એ પાકનો વિકાસ એકદમ સાર્થક રીતે વધતો હોય છે અને એમાં મૂળ ગંડિકાઓનું પ્રમાણ પણ વધતું હોય છે. એને લીધે હવામાનનું નાઇટ્રોજન વધુ ફિક્સ કરી અને છોડને અને પાકને પૂરું પાડતા હોવાથી એ પાકને પોષક તત્વો મળી રહે છે અને આ પ્રમાણે પાકનો વિકાસ સારો થવાથી એમાંથી સારું ઉત્પાદન મળી શકે છે. આવી રીતે પોષક તત્વો જમીનમાં ઉમેરવાથી એમની ઉત્પાદકતા વધતી હોય છે. જી બિલકુલ સાહેબ, હમણાં થોડી વાર પહેલાં આપે જણાવ્યું કે ભાઈ પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત જે છે એ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. તો આ જીવામૃત શું છે અને કેવી રીતે એ પ્રાકૃતિક ખેતીમાં મહત્ત્વનો ભાગ ભજવે છે, એના વિશે અમારા ખેડૂત મિત્રો જે છે એમને થોડી જાણકારી આપશો. હવે જીવામૃત બનાવવાની આપણે જો વાત કરીએ તો એ દેશી ગાયના છાણ છે, મૂત્ર છે, કઠોળનો લોટ છે, અડદ છે, મગ છે, ચણાનો લોટનો ઉપયોગ થઈ શકે, ગોળ છે અને જીવંત માટી, આનું બધાનું મિશ્રણ કરી અને એક પ્લાસ્ટિકના પીપની અંદર 180 લીટર પાણી, એની અંદર 10 કિલો છાણ, 8થી 10 લીટર ગૌમૂત્ર, 1 થી 2 કિલો ચણાનો અથવા તો કઠોળનો લોટ અને 1 થી 2 કિલો ગોળ, આ બધી વસ્તુ અને જે માટી છે એ માટીને મિશ્રણ પ્લાસ્ટિકના પીપમાં કરી અને 2 થી 3 દિવસ રાખી મૂકી અને એને ઢાંકી અને છાંયડામાં રાખવામાં આવતું હોય છે. આ મિશ્રણને વ્યવસ્થિત સવાર સાંજ 2 દિવસ ઘડિયાળના કાંટાની દિશામાં લાકડાના દંડાથી હલાવવામાં આવતું હોય છે, જેને લીધે એની અંદર રહેલા હાર્મફુલ એટલે કે નુકસાનકારક કાર્બન ડાયોક્સાઇડ છે, મિથેન છે, એમોનિયા છે, એ રિલીઝ થતા હોય છે અને આ પ્રમાણે જે મિશ્રણ તૈયાર થતું હોય છે એને આપણે જીવામૃત કહેતા હોય છે અને આ જીવામૃતનો પ્રાકૃતિક ખેતીમાં વપરાશ કરવામાં આવતો હોય છે અને એમના સારા પરિણામો મળવાથી પાક ઉત્પાદન આપણે સારું લઈ શકતા હોય છે. જી બિલકુલ સાહેબ, ખૂબ જ સરસ જાણકારી આપી કે ભાઈ જીવામૃત કેવી રીતે બને અને ખાસ કરીને જીવામૃત બનાવતી વખતે અમારા જે ખેડૂત મિત્રો છે એમને શું ધ્યાન રાખવું જોઈએ. હવે આ જીવામૃત બની ગયા પછી જ્યારે એને પાકમાં આપવાનું હોય તો એના માટે કોઈ ખાસ કરીને પદ્ધતિ હોય તો એના વિશે અમારા જે ખેડૂત મિત્રો છે એમને માર્ગદર્શન આપશો. પ્રાકૃતિક ખેતીની અંદર જીવામૃત આપવાનું હોય તો પાકનું વાવેતર કર્યા પછી એટલે પાક ઉગી ગયા પછી 15 દિવસના ગાળે એની છોડ ઉપર તો પાક ઉપર છંટકાવ કરવામાં આવતો હોય છે. એની અંદર જે જીવામૃત તૈયાર કરેલું હોય છે એ કપડાથી ગાળી અને 20 લીટર જીવામૃત 200 લીટર પાણીની અંદર મિશ્રણ કરી અને પાક ઉપર છંટકાવ કરવામાં આવતો હોય છે. જ્યારે લાંબા ગાળાના પાકો હોય છે અથવા ફળફળાદી પાકો હોય છે એની અંદર પણ પાક ઉપર છંટકાવ 15 દિવસના ગાળે આપણે કરીએ તો એમાંથી આપણે સારા રિઝલ્ટો મળે છે, એમનો વિકાસ પણ સારો થાય છે, એમાં ફળ ફૂલ બેસવાનું પ્રમાણ પણ વધુ હોય છે. આ પ્રમાણે આ જીવામૃતનો પ્રાકૃતિક ખેતીની અંદર ઉપયોગ કરી શકાય. જી બિલકુલ. હવે સાહેબ, જીવામૃત સિવાય બીજો એક અગત્યનો ભાગ ભજવે છે પ્રાકૃતિક ખેતીમાં, એ છે બીજામૃત. તો આ બીજામૃત શું છે અને એનો શું અગત્યનો ભાગ હોય છે, એનો ઉપયોગ કઈ રીતે કરાય, એના વિશે જાણકારી આપશો. બીજામૃતનો ઉપયોગ આપણે બીજ માવજત તરીકે કરતા હોય છે. આ બીજામૃત બનાવવા માટે પણ દેશી ગાયનું છાણ છે, મૂત્ર છે અને કઠોળનો લોટ હોય છે, એને મિશ્રણ કરી અને 250 ગ્રામ જેટલો ચૂનો, આ બધી વસ્તુઓને મિશ્રણ કરી 24 કલાક સુધી રાખી મૂકવામાં આવે છે અને એની દિવસની અંદર 2 વખત ઘડિયાળના કાંટાની દિશામાં એમને હલાવવામાં આવે છે. પછી આ જે મિશ્રણ તૈયાર થાય એ આપણે જે ખેતી પાકની અંદર બીજનો ઉપયોગ કરવાનો હોય એ બીજ સાથે મિશ્ર કરી અને બીજને છાંયડામાં સૂકી અને સુકાઈ ગયા પછી આ બીજનું વાવેતર કરીએ તો એમાંથી આપણે સારા પરિણામો મળે છે. બીજને વાવેતર કર્યા પછી એમનો ઉગાવો સારો થાય છે, એમનો મૂળનો વિકાસ વધુ થાય છે અને એમનો વિકાસ સારો થવાથી આપણે પાક ઉત્પાદન સારું મેળવી શકીએ છીએ. જી બિલકુલ. દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમ થકી પ્રાકૃતિક ખેતી અને તેના મહત્વ વિશે હજી ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે, પરંતુ અહીંયા કાર્યક્રમમાં સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો, તો લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું. પ્રાકૃતિક ખેતી અને તેનું મહત્વ વિશે આજે આપણે કૃષિ દર્શન કાર્યક્રમમાં વાત કરી રહ્યા છે. તો જેમ આપણને સાહેબે જણાવ્યું કે ભાઈ પ્રાકૃતિક ખેતી જે છે ખૂબ જ અગત્યની છે. ખાસ કરીને એનાથી જમીન જે છે એ પોચી અને ભરભરી થાય છે અને રાસાયણિક જે આપણે દવાઓ વાપરતા હોઈએ છીએ, રાસાયણિક ખાતરો વાપરતા હોય છે, એનો વપરાશ ઓછો થાય છે અને ખેડૂત મિત્રોને પણ ઉત્પાદન ઘણું બધું મળી શકે છે. તો પ્રાકૃતિક ખેતીમાં આપણે જીવામૃત વિશે સાંભળ્યું, આપણે બીજામૃત વિશે વાપર્યું,
હવે સાહેબ પ્રાકૃતિક ખેતીમાં બીજો એક અગત્યનો મુદ્દો આવે છે ઘન જીવામૃત. તો આ ઘન જીવામૃત શું છે અને પ્રાકૃતિક ખેતીમાં એનો ઉપયોગ કઈ રીતે કરી શકાય, એના વિશે માર્ગદર્શન આપશો? પ્રાકૃતિક ખેતીની અંદર ઘન જીવામૃત આપણે પિયત પાણીની સાથે આપતા હોય છે. પ્રતિ હેક્ટર પ્રતિ એકરની અંદર પાણી આપતા હોય ત્યારે 200 લીટર ઘન જીવામૃતનો ઉપયોગ કરી અને આપણે મહિનાની અંદર 1 અથવા તો 2 ઉપલબ્ધતા મુજબ એ ઘન જીવામૃત પાકની અંદર આપી શકતા હોય છે. જ્યારે ફળફળાદી પાકોની વાત કરીએ તો આવા પાકોની અંદર જ્યારે બપોરનો તાપ હોય છે ત્યારે છાંયડો જેટલા વિસ્તારમાં પડે એટલા વિસ્તારની અંદર 2 થી 5 લીટર પ્રતિ ઝાડ દીઠ એના વર્તુળાકારની અંદર આપણે આપીએ તો એમના સારા રિઝલ્ટો મળતા હોય છે. એટલે આ પ્રમાણે આપણે ઘન જીવામૃત પાકની અંદર આપતા હોય છે. બરાબર. હવે સાહેબ પ્રાકૃતિક ખેતી જે કરતા હોય એમાં આચ્છાદનનું મહત્ત્વ ઘણું બધું હોય છે, તો એના વિશે અમારા ખેડૂત મિત્રોને અને એની અગત્યતા વિશે ખાસ કરીને અમારા ખેડૂત મિત્રોને માર્ગદર્શન આપશો? પ્રાકૃતિક ખેતીમાં આચ્છાદનનો રોલ પણ ઘણો બધો રહેલો હોય છે, કારણ કે એ જમીનની અંદર સજીવતા અને ઉર્જા શક્તિનો બચત કરતું હોય છે. કારણ કે આચ્છાદન એ જમીનની ઉપર જુદા જુદા પદાર્થો હોય એમનું આવરણ આપણે કરતા હોય છે. એમાં 3 પ્રકારનું આવરણ હોય: મૃદાચ્છાદન, વાનસ્પતિક આચ્છાદન અને એ પ્રમાણે કાષ્ટાચ્છાદન. આ 3માંથી આપણે જુદા જુદા પાકોના અવશેષો જે ઉપયોગ કરી અને જે આચ્છાદન કરતા હોય એને કાષ્ટાચ્છાદન કહેવામાં આવે, એટલે મલ્ચિંગ એટલે આવરણ કહેતા હોય છે. આ પાકના અવશેષો જમીનની ઉપર પાથરવામાં આવતા હોય છે અને એની ઉપર આપણે પાણી આપતા હોય છે, એટલે જમીનની અંદર ભેજ લાંબા સમય સુધી જળવાઈ રહે, ભેજ ઉડતો નથી અને જમીનનું જે સૂક્ષ્મ વાતાવરણ છે એ જળવાતું હોય છે. એને લીધે સૂક્ષ્મ જીવાણુઓની જે કાર્યક્ષમતા છે એ વધે છે અને અળસિયા છે એ જમીનમાં ઉપર આવી અને એમની કાસ્ટ આપે છે અને એ કાસ્ટ જીવંત હોવાથી આપણે સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યા ઘણી બધી જમીનની અંદર વધતી હોય છે. આ સિવાય ખાસ કરીને જો પ્રાકૃતિક ખેતીની અંદર આપણે કૃષિ રસાયણોનો વપરાશ કરતા નથી તો નિંદામણનો પ્રશ્ન ઉદ્ભવતો હોય છે અને આ નિંદામણને નિયંત્રણ કરવા માટે આ આવરણનો આપણે ઉપયોગ કરીએ તો આ પ્રાકૃતિક ખેતીની અંદર ખૂબ સારી નિંદામણ નાશક પદ્ધતિ તરીકે એ કામ કરે છે. કારણ કે નિંદામણના બીજને ઉગાવો થવા માટે સૂર્યપ્રકાશની જરૂર હોય છે, પણ જમીનની ઉપર આપણે આ પાકના અવશેષોનું આવરણ કરવાથી બીજને સૂર્યપ્રકાશ ન મળવાથી એમનો ઉગાવો થતો નથી અને એ પ્રમાણે આપણે એ નિંદામણમાં નિયંત્રણ પ્રાકૃતિક ખેતીની અંદર કરતા હોય છે. જી બિલકુલ. એટલે જો આચ્છાદન કરે ખેડૂત મિત્ર પ્રાકૃતિક ખેતીમાં તો નિંદામણનો જે પ્રશ્ન છે એ મોટા ભાવે ટળી જતો હોય છે. હવે સાહેબ પ્રાકૃતિક ખેતીની જ્યારે આપણે વાત કરી રહ્યા હોય તો બીજું કે કોઈ પણ ખેડૂત મિત્રોને એમાં કોઈ સારી તક દેખાય ત્યારે જ એ કોઈ પણ ખેતી તરફ કે કોઈ પણ વિજ્ઞાન તરફ વળે, તો પ્રાકૃતિક ખેતીમાં કયા પ્રકારની તકો ખેડૂત મિત્રોને મળી શકે છે? પ્રાકૃતિક ખેતીની આપણે વાતો કરીએ તો આપણા રાજ્યની અંદર 2019થી પ્રાકૃતિક ખેતીનો વ્યાપ ધીમે ધીમે વધવા માંડ્યો છે. અત્યારે જો વાત કરીએ તો 2 લાખ કરતાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે છે અને વિસ્તારની જો વાત કરીએ તો 5 લાખ એકર કરતાં પણ વધુ વિસ્તારની અંદર પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે. એ સિવાય પ્રાકૃતિક ખેતીની અંદર આપણે કૃષિ રસાયણોનો વપરાશ કરતા નથી, એને લીધે ઉત્પાદન ખર્ચ પણ ઘણો બધો ઘટે છે અને પ્રાકૃતિક જે ઇનપુટ છે એમનો આપણે ઉપયોગ કરીએ છીએ અને એને લીધે સૂક્ષ્મ જીવાણુઓની વસ્તી વધવાને કારણે જમીન પહોંચી અને ભરભરી બને છે અને એમાંથી સારું ઉત્પાદન આપણે લઈ શકતા હોય છે. અને કૃષિ રસાયણોનો ઉપયોગ ન થવાથી વાતાવરણને પ્રદૂષિત થતું આપણે અટકાવી શકીએ, જમીનનું રક્ષણ કરી શકીએ અને આ પ્રમાણે એમાં ઘણી બધી તકો રહેલી છે. ખાસ કરીને જો ગુજરાતની વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની અંદર પ્રથમ પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીની સ્થાપના પણ કરવામાં આવેલી છે. આ પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીની અંદર પ્રાકૃતિક ખેતીને લગતી તાલીમ પણ આપવામાં આવે છે. આ સિવાય ગુજરાતની અંદર જે કૃષિ યુનિવર્સિટીઓ છે એમાં પણ કૃષિની અંદર પ્રાકૃતિક ખેતીના અભ્યાસક્રમો દાખલ કરવામાં આવેલા છે. એમાં વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતીનું જ્ઞાન પણ આપવામાં આવે છે. એટલે આ રીતે ઘણી બધા એમના વિકાસની તકો રહેલી છે અને ખાસ કરીને જો આ પ્રાકૃતિક ખેતીની અંદર જે ખેત ઉત્પાદન થાય છે એમની ગુણવત્તા ઘણી બધી સારી અને એનું વધુ હોવાને કારણે બજારમાં એની માંગ પણ વધુ છે, એને લીધે ખેડૂતોને એમાંથી વધુ આવક પણ મેળવી શકતા હોય છે.
જી બિલકુલ, ખૂબ જ સારી માહિતી પૂરી પાડી. હવે સાહેબ, કોઈ પણ ખેડૂત મિત્રો છે, કોઈ પણ અલગ પ્રકારની પદ્ધતિ, નવી પદ્ધતિ અપનાવતો હોય તો સૌથી પહેલાં એ જોવે કે ભાઈ આમાં એનો શું ફાયદો છે. તો જ્યારે પ્રાકૃતિક ખેતી તરફ જ્યારે ખેડૂત મિત્રો વળે તો કયા કયા પ્રકારના ફાયદાઓ એમને મળી શકે છે? પ્રાકૃતિક ખેતી કરવાને લીધે જમીનની જે ભેજ સંગ્રહ શક્તિ છે એ વધે છે, ઉત્પાદન ક્ષમતા પણ વધે છે અને જમીનનું રક્ષણ પણ થતું હોય છે. આ સિવાય દેશી ગાય આધારિત ખેતી છે એટલે દેશી ગાયનું પાલન પણ વ્યવસ્થિત થાય છે અને એને લીધે એમાંથી જે એના ગૌમૂત્ર અને છાણનો ઉપયોગ કરી અને એમાંથી સારી રીતે સૂક્ષ્મ જીવાણુ અને અળસિયાની બરાબર વૃદ્ધિ છે. થતી સાહેબ, હોય છે. આપણે હજી પ્રાકૃતિક ખેતી વિશે તમે ખૂબ જ ઉપયોગી માહિતી અમારા દર્શક મિત્રોને, અમારા ખેડૂત મિત્રોને પૂરી પાડી છે. ટૂંકમાં કોઈ સંદેશો આપવા માંગતો હોય તો અમારા ખેડૂત મિત્રોને શું સંદેશો આપશો ટૂંકમાં? પ્રાકૃતિક ખેતી એ આજના સમયની માંગ છે, કારણ કે વાતાવરણની અંદર જે પ્રદૂષણના પ્રશ્નો છે અને એને લીધે જે માનવ જીવન ઉપર અને પ્રાણીઓ ઉપર જે આડઅસરો આપણે જોવા મળી રહી છે એ આડઅસરોની ઓછી કરવા માટે આપણે પ્રાકૃતિક ખેતી અપનાવવી ખૂબ જ જરૂરી છે અને દરેક ખેડૂત મિત્રો આ બાબતે ધ્યાન રાખી અને પ્રકૃતિના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને ખેતી કરે તો આપણે એમાંથી ચોક્કસ ફાયદો મેળવી અને સારું ઉત્પાદન અને ગુણવત્તાસભર ઉત્પાદન મેળવી શકીએ. જી સાહેબ, તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા, અમારા કૃષિ દર્શન કાર્યક્રમ થકી પ્રાકૃતિક ખેતી અને તેના મહત્વ વિશે આટલી ઉપયોગી જાણકારી પૂરી પાડી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આશા રાખીએ કે તમને અમારો આજનો આ કાર્યક્રમ પસંદ આવ્યો હશે. આપને મળેલ માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને આપના વ્યવસાયમાં સફળ થાવ તેવી આશા સાથે ફરી મળીએ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.